સોનગઢ તાલુકાના મલંગદેવ ગામે થોડા દિવસ અગાઉ દૂધ મંડળીના પશુપાલકો દ્વારા સોનગઢ પોલીસને ફરિયાદ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી, જે કાર્યવાહી ન થતા પશુપાલકોનો આક્રોશ સામે આવ્યો હતો। આજે સોનગઢ તાલુકાની ચર્ચામાં રહેલી દૂધ મંડળી મલંગદેવ દૂધ મંડળીના 31 લાખની ઉચાપતની તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશને સભાસદો અને મંડળીના સંચાલકો ભેગા થયા હતા, જેમાં આજના દિવસે આક્ષેપોના જવાબ માટે મંડળીના મંત્રી અને પ્રમુખને હાજર રહેવા જણાવેલ હતું। તેમાં યોગ્ય નિરાકરણ કે યોગ્ય જવાબ દૂધ મંડળીના સંચાલકો દ્વારા અપાયા ન હતા અને આગામી તારીખ માંગવામાં આવી હતી। તેવા સમયમાં સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એવા પણ આક્ષેપ કર્યા હતા કે મલંગદેવ દૂધ મંડળીમાં દૂધની પણ ચોરી કરવામાં આવેલ એવા કિસ્સા ભૂતકાળમાં બનેલ છે, તો તેના પર પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે અને આ ઉચાપત અંગે સભાસદોને યોગ્ય ન્યાય મળે, નહીંતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સભાસદો દ્વારા કરવામાં આવી હતી। અહીં મોટો સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે સમગ્ર જિલ્લાના દૂધ ઉત્પાદન મંડળીઓની જવાબદારી જેમના શિરે છે તે અધિકારીઓ કેમ ગરીબોના ન્યાય માટે કાર્યવાહી નથી કરી રહ્યા। એક પણ દૂધ ઉત્પાદક મંડળી પર એવી કાર્યવાહી કરવામાં નથી આવી કે જેથી અન્ય દૂધ ઉત્પાદક મંડળીઓ ભ્રષ્ટાચાર કરતા ગભરાય। શું પશુપાલકોનું શોષણ કરવા પાછળ નીચેથી લઈને ઉપર સુધી બધાનું setting.com ચાલુ છે? મિત્રો, આપણી દૂધ ઉત્પાદક મંડળીમાં પણ જો આ રીતે ભ્રષ્ટાચાર ચાલતો હોય તો 9979391495 નંબર પર સંપર્ક કરો। અમારી ટીમ આપની સમસ્યા ઉજાગર કરવા આપના ગામ સુધી આવશે। બિંદેશ્વરી શાહ સાથે રક્ષા ગામિત, તાપી। આપનું નામ? ગામિત શૈલેષભાઈ મંજીભાઈ। શું પ્રશ્ન લઈને આજે આપ સોનગઢ પોલીસ સ્ટેશન આવ્યા? પોલીસ સ્ટેશને મલંગદેવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કારણસર આવ્યા છીએ અને તારીખ 17/11/2025ના રોજ પોલીસ ફરિયાદ કરી હતી અને આજે અમે અહીં સભાસદો દ્વારા અહીં જવાબ આપવા આવ્યા હતા અને તે લોકોને સામેવાળાને મીડિયા દ્વારા ખબર હતી, તેમ છતાં તેઓ એડવાન્સના પુરાવા કે લેણાના પુરાવા અને રજિસ્ટરો અને કંઈ લાવ્યા નથી અને ઉત્પાદ કરેલ એમ સાબિત થાય છે, તો છતાં અમને પોલીસ દ્વારા કે પછી અન્ય ડેરીઓ દ્વારા સુમલ ડેરી દ્વારા યોગ્ય નિર્ણય હજુ સુધી અમને આપ્યો નથી અને તારીખ પર તારીખ આપી રહ્યા છે। માટે અમે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે જો સુમલ ડેરી દ્વારા અમે જાણ કરીએ છીએ કે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે તેમ સભાસદોને વહેલી તકે યોગ્ય ન્યાય મળે અને વહીવટદાર લગાવી સભાસદોને ન્યાય અપાવી એવી અમારી નમ્ર વિનંતી છે। મલંગદેવ દૂધ મંડળી દ્વારા જો દૂધ ચોરી કરતા પકડાય છે, વિડીયો દ્વારા પકડાય છે, તો છતાં કમિટી દ્વારા કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કમિટીઓ બેદરકારી રાખી રહ્યા છે અને એવી રીતે અમે માંગ કરીએ છીએ કે જે કર્મચારીઓ ખોટા સાબિત થાય છે એ લોકોને જેમ બને તેમ વહેલી તકે છૂટા કરે એ અમારી માંગ છે। આગામી દિવસોમાં આપની આ માંગ ન સંતોષાય તો એના માટે આગળ શું કરશો? જો મારું નામ વિનેશભાઈ શિવાભાઈ ગામિત, હું મલંગદેવમાં રહું છું। બરાબર, શું મુદ્દો હતો? અમારો મુદ્દો હતો કે અમારે જે મલંગદેવ ડેરીમાં જે દૂધ ચોરી કરતા કર્મચારીઓ પકડાય છે, છતાં પણ એનું કંઈ નિરાકરણ આવતું નથી। બરાબર, એ સાથે સાથે એ અમે કમિટી બળીને અમે રજૂઆત કરેલી, પણ છતાં બી કમિટી બળી એ લોકોનો કોઈ નિર્ણય લેતા નથી। અને બીજું કે કંઈ બી સભાસદ જ્યાં દૂધ જો નહીં ચડે તો એના માટે કંઈ ફરીને જાય તો એને દાગ ધમકી કરવામાં આવે। બરાબર, એ સિવાય આ 2 માસની અંદર સભાસદોને દૂધ ભરતા અન્યાય ન થાય માટે મીટિંગ દરમિયાન સુમલ ડેરી જણાવી છીએ કે જેમ બને તેમ વહેલી તકે ઘર વહીવટીદાર લગાવી સભાસદને ન્યાય આપવા વિનંતી છે। આજે આટલો બધો કિસ્સો બન્યો, મીડિયામાં આવ્યો, પ્રિન્ટ મીડિયામાં આવ્યો, એના પછી કોઈ ઉપલી કક્ષાએ ડેરી સુમુલ ડેરીમાંથી કોઈ અધિકારીઓ આવ્યા કે કેમ? નથી, હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા કે કેમ? ના। શું નામ? મારું નામ ઇબલિયાભાઈ અખાતિયાભાઈ ગામિત, ગામ મલંગદેવ, તાલુકો સોનગઢ, જિલ્લા તાપીનો રહીશ છું।
જી, શું આપની માંગ હવે છેલ્લે? અમારી માંગ એ છે કે હવે 17/12/2025 રોજ અમે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી. એમાં અમને આજે 30 તારીખે બોલાવ્યા અને પ્રમુખ મંત્રીને બી બોલાવ્યા. તો એ છતાં એ લોકો જે પેમેન્ટ લેના, દૂધ હિસાબ લેના, એ કુલ મળીને 31,37,222 રૂપિયા છે. એનો કંઈ એ લોકોએ રિપોર્ટ લાવ્યા નથી. અને હજુ બીજી 2/1/2026 રોજે એ લોકોએ એવું કીધું કે ડેરી પર આવો અને અમે તમને રિપોર્ટ આપીશું. જ્યારે પછી એમાં નીકળશે કે લેણા ના હોય તો અમે લેખિતમાં આપીશું, એવો જવાબ આપ્યો. ખરેખર અમારે કહેવું છે કે સભાસદોએ એડવાન્સ પણ લીધી નથી અને પેમેન્ટ લેના પણ બાકી નથી, છતાં પણ એ લોકોએ હજુ મુદત માગતા છે. હવે 3 માસ જેવા થઈ ગયા છતાં અમને હજુ ન્યાય નથી મળ્યો. અમારી એ માંગ છે કે હવે પછી એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી માંગ છે. આટલા સમયમાં મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા પછી કોઈ સુમૂલના જવાબદાર અધિકારી તમારી બાહેદારી આપવા માટે આવ્યા ખરા? અમે 17/12 મીડિયામાં અમે બહાર પાડ્યો, છતાં પણ સુમૂલમાંથી એક અધિકારી પણ હજુ અમને યોગ્ય જવાબ આપવા માટે ડેરી પર આવ્યા નથી. તો શું એમની જવાબદારી નથી બનતી સભાસદો માટેની? હવે એ લોકોને એવો મનમાનીમાં અધિકારીઓ વિચારતા હશે કે એ સભાસદો શું કરી લેશે, પણ સભાસદોને ખરેખર એવી માંગ છે કે ગરીબ, હવે અમે પશુપાલકો છે, અમે દૂધમાંથી અમારું પશુપાલન કરીને જીવન ગુજારીએ છીએ, છતાં પણ એ અધિકારીઓ બી ધ્યાન નથી આપતા. અમારી એ માંગ છે કે વહેલી તકે એની માંગ એ લોકો વહેલી તકે અમારો જવાબનો નિર્ણય કરી શકે, એવી અમારી માંગ છે. જો તમારી માંગ ન સંતોષાય તો આગામી પગલાં શું રહેશે તમારા? અમારી માંગની સંતોષ ના કરશે તો અમે આગળ મલંગદેવ ડેરી પર ધરના પ્રદર્શન પણ કરીશું અને ઉચ્ચ અધિકારીઓને પણ અમે રજૂઆત કરીશું.